નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ વાણી વોઇસ સ્ટુડિયોમાં। આ વાર્તા અત્યંત રસપ્રદ છે, જે વ્યક્તિગત જીવનના મહત્વના નિર્ણયો, સંબંધો અને ગેરસમજના વિષયોને સ્પર્શે છે। આમાં મુખ્યત્વે બે પેઢીઓ વચ્ચેના વિચારોના સંઘર્ષ, લગ્ન જીવનના તણાવ અને વ્યક્તિગત સ્વતંત્રતા અને જવાબદારી વચ્ચેના સંતુલનનો વિષય ઉપસ્થિત થાય છે। માતાનો પોતાનો પસ્તાવો અને દીકરી માટેની ચિંતાએ વાર્તાને ભાવનાત્મક બનાવ્યું છે। નિત્યાનો મનસ્વી સ્વભાવ અને મિહિરની જવાબદારી વચ્ચેનો તણાવ સામાન્ય લગ્ન જીવનના મુદ્દાને પ્રતિબિંબ કરે છે। અનામિકાની પોતાની ભૂતકાળની ભૂલોમાંથી શીખવા અને દીકરી માટે શ્રેષ્ઠ નિર્ણયો લેવા મજબૂર થવી આ વાર્તાને વધુ ગહન અને પ્રેરણાદાયી બનાવે છે। મમ્મી, હવે હું એ ઘરમાં ફરી પાછી જવાની નથી, શબ્દ હતા અનામિકાની વાલસોઈ દીકરી નિત્યાના। અનામિકા તો આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ। આખરે એટલી બધી તો કેવી વાત વણસી ગઈ કે નિત્યા આવું બોલે છે? પણ અનામિકા કઈ પૂછે એ પહેલા તો નિત્યા એના રૂમમાં જતી રહી। અનામિકા વિચારોના વણમાં અટવાઈ ગઈ। અનામિકા બખૂબી જાણીતી હતી નિત્યાના ગુસ્સા અને જિદ્દી સ્વભાવને સાથે। એ પણ જાણતી હતી કે હાલના તબક્કે તો એને કંઈ પણ પૂછવું કે સલાહ આપવી એટલે બળદામાં ઘી હોમવા જેવું સ્થિતિનું સર્જન કરવું। તેથી અનામિકા ચૂપ રહી અને એ સમયની પ્રતિષ્ઠા કરવા લાગી કે જ્યારે નિત્યા ખૂબ આવીને કંઈક જણાવે। સવારથી જ સાંજ પડી પણ નિત્યા એના રૂમમાંથી બહાર ના નીકળી। અનામિકાને ચિંતા થવા લાગી, પણ આખરે રાતે 9 વાગ્યે એ સીધી રસોડામાં આવી ને કહેવા લાગી, મમ્મી, ખૂબ ભૂખ લાગી છે। અનામિકાએ હસતા હસતા જણાવ્યું, બેટા, આજે મેં તારી પસંદના દાળ વડા બનાવ્યા છે, સ્પેશિયલ તારા માટે। નિત્યાના મુખ પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો ને બોલી, ઓ મમ્મી, યુ આર ધ બેસ્ટ મોમ ઇન ધ વર્લ્ડ। જમતી વખતે પણ બંને મૌન જ રહ્યા। નિત્યાને ઘરે આવવાના 3 દિવસ થઈ ગયા, પણ હજી સુધી એણે એકવાર પણ મિહિરનો ઉલ્લેખ સુધા ના કર્યો કે ના મિહિરનો ફોન આવ્યો, યા ના તો નિત્યાએ મિહિરને ફોન કર્યો। આખરે અનામિકાએ જ સામે ચાલીને નિત્યાને મિહિર વિશે પૂછ્યું। નિત્યાએ કંઈ ઉત્તર ના આપ્યો। અનામિકાએ થોડા કડક શબ્દોમાં પૂછ્યું ત્યારે નિત્યાએ કહ્યું, મમ્મી, મારે હવે એ ઘરમાં રહેવું નથી। અનામિકા, પણ કેમ? એટલું બધું તો શું થઈ ગયું હતું તારી અને મિહિર વચ્ચે? અને તું આટલા દિવસથી અહીં આવી છે છતાં કેમ એક પણ વાર નથી મિહિરનો ફોન આવ્યો યા ના એને તને ફોન કર્યો? આવું શા માટે કરે છે બેટા? તું મને સમજાવ, આખરે થયું છે શું તમારી બંને વચ્ચે? ને ત્યાં બોલી, મમ્મી, મિહિર તો મારી કોઈ વાત માનતો નથી, બસ એના મમ્મી પપ્પાની જ વાતો માને છે। હું પણ જોબ કરું છું તો મારે ઘરે આવીને બધા લોકો માટે રસોઈ અને તેના ઘરના લોકોના કામ કરવાના હોય છે। શું એના ઘરના લોકો માટે જ મેં આ લગ્ન કર્યા છે? એક પત્ની નહીં પણ એક કામવાળી બાઈ જેવું લાગે છે। મને તો રવિવારે બસ કામ જ કર્યા કરવાનું, લાઈફને એન્જોય પણ નથી કરતી શકતી। આના કરતાં તો હું તારી સાથે વધુ ખુશ હતી મમ્મી, તેથી મારે ત્યાં નથી જવું। અનામિકા, પણ તું અચાનક ઘર છોડીને આવી ગઈ, કોઈ ઝઘડો થયો? નિત્યા, હા મમ્મી, મમ્મા, મારાથી એક દિવસ સવારે મોડું ઉઠાયું અને મિહિર માટે ટિફિન અને નાસ્તો તૈયાર ન થયો, તેથી મિહિરે મારા પર ગુસ્સો કર્યો અને મને ગમે તેમ બોલ્યો, તેથી હું ગુસ્સામાં અહીં આવી। અનામિકા, બેટા, આવા ઝઘડા તો પતિ પત્ની વચ્ચે ચાલ્યા કરે, એમાં ઘર છોડીને ના આવી જવાય। હું મિહિર સાથે વાત કરીશ કે તારાથી ફરી આવી ભૂલ ના થાય। નિત્યા, મમ્મી, મારે એનો ચહેરો પણ નથી જોવો અને હવે મમ્મી, તારે પણ એની સાથે વાત કરવાની જરૂર નથી। મારે હવે એની સાથે રહેવું જ નથી, મારે ડિવોર્સ જોઈએ છે, જેથી હું આઝાદીથી જીવી શકું। નિત્યા આટલી વાત કરીને એના રૂમમાં જતી રહી। અનામિકા એ વાત જાણતી હતી કે મિહિર એ સમજદાર વ્યક્તિ છે અને આટલી નાની વાતમાં એ નિત્યા સાથે ઝઘડો ના જ કરે। જરૂર કંઈક બીજી વાત હતી જે નિત્યા એનાથી છુપાવી રહી હતી। રવિવારના દિવસે નિત્યા એની કોલેજની બેનપણીઓ સાથે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો। એ આખો દિવસ ઘરની બહાર જ રહેવાની હતી, તેથી અનામિકાએ મિહિરને ફોન કરીને ઘરે બોલાવ્યો। મિહિર ઘરે આવ્યો, થોડી ઔપચારિક વાતો કરી, પછી અનામિકાએ સીધી રીતે જ મિહિરને નિત્યા સાથેના અણબનાવ વિશે વાત કરી। મિહિર થોડી વાર ચૂપ રહ્યો। અનામિકાએ નિત્યાએ
જે વાત કરી હતી તે બધી વાત મિહિરને જણાવી. બધી વાતો જાણ્યા પછી મિહિર બોલ્યો, નિત્યાએ તમારી સમક્ષ એનું ચિત્ર સારું બતાવવા મારા અને મારા પરિવાર પર ખોટા આરોપો લગાવ્યા. હા, મેં એની સાથે ઝઘડો કર્યો, એ વાત સાચી છે, પણ એને જે કારણ કહ્યું એ ખોટું છે. મમ્મી અનામિકા, બેટા તો શું કારણ છે? તો મારા બંને વચ્ચેના અણબનાવનું મિહિર તમે જાણો જ છો. મમ્મી, મેં કહ્યું મારા મમ્મી પપ્પાનું એકનો એક સંતાન છું. એવી જ રીતે નિત્યા પણ તમારું એકનું એક સંતાન છે અને એનો સ્વભાવ એક જિદ્દી અને ગુસ્સાવાળો છે. એની મરજી મુજબ જ જીવવું એ એની પસંદ છે. કોલેજમાં એના આ સ્વભાવને કારણે જ એ મારી પસંદ બની હતી. અમારા ઘરમાં તમે જરાય વિરોધ કર્યા વિના અમારા લગ્ન કરાવી આપ્યા. હું જાણું છું કે નિત્યા એ ખૂબ જ સારી છોકરી છે, પણ તમારા વધારે પડતા લાડકોના કારણે જ એ સ્વચ્છંદી બની ગઈ છે. લગ્ન પછી પણ એ કોઈ જવાબદારી ઉપાડવા માંગતી નથી. એ જોબ કરે છે એ વાત હું માનું છું, પણ એ એક વહુ તરીકેની કોઈ ફરજ બજાવતી નથી. સવારે એ મોડી ઉઠીને નાસ્તો બનાવ્યા વગર અને ટિફિન લીધા વગર જ ઓફિસે જતી રહે છે અને રાત્રે ઘરે મોડી આવે છે. મમ્મી પપ્પા તો એના સ્વભાવને લીધે કંઈ કહેતા નથી. મમ્મી જ ઘરનું બધું કામ અને રસોઈ કરે છે. જો એને કંઈ કરવા કહે તો એને એવું લાગે કે એને અમે કામવાળી બાઈ સમજીએ છીએ. હવે એને કોણ સમજાવે કે ઘરના લોકો માટે કરવાના કામ યા રસોઈને કામવાળીનું કામ ના કહેવાય. આ ઉપરાંત તેને વધુ બહારનું ખાવાનું જ પસંદ છે. એને ઘરમાં રસોઈ કરવી ગમતી નથી અને એના ફ્રેન્ડ લોકો સાથે બહાર ફરવાનું પસંદ છે. રવિવારે તો એ 12 વાગ્યા સુધી સૂતી રહે છે. કોઈ જ કામમાં એ મમ્મીને મદદ કરતી નથી. એની બધી બહેનપણીઓ અલગ રહે છે. એના સાસુ સસરા છે, તેથી નિત્યા પણ મને મમ્મી પપ્પાને છોડીને અલગ રહેવા કહે છે. હવે તમે જ કહો મમ્મી, હું પણ મારા માતા પિતાનું એક જ સંતાન છું. એમને સાચવવાની મારી ફરજ કહેવાય. નિત્યાએ જ્યારે મમ્મી પપ્પાથી અલગ રહેવાનું કહ્યું તો તેઓ તો નિત્યા અને મારી ખુશી માટે ગામડે રહેવા તૈયાર થઈ ગયા, પણ મારે અલગ રહેવું નથી અને એ બાબતે લઈને નિત્યા અને મારા વચ્ચે ઝઘડા થાય છે. નિત્યા નથી સમજતી કે હવે એના મેરેજ થઈ ગયા છે. હું એને વધુ રોકટોક કરતો નથી, પણ એ અમુક હદ બહારથી છૂટ લે છે. તે દિવસે અમારી વચ્ચે ઝઘડો એના ફ્રેન્ડ લોકો સાથે ફરવા જવાના પ્લાનના લીધે થયો. મારી મમ્મીની તબિયત સારી ના હતી અને એણે ફરવા જવું હતું. મેં ના પાડી કે અત્યારે ના જા, તો એમાં એને એની આઝાદી છીનવાઈ ગઈ હોય એવું લાગ્યું અને એ મને અને મમ્મી પપ્પાને ગમે તેમ બોલીને ઘરે કોઈને કહ્યા વગર આવતી રહી. તમારા ઘરે હવે તમે જ કહો હું શું કરું? અનામિકા પાસે કોઈ શબ્દો ના હતા મિહિરને સાંત્વના આપવા માટે, છતાં તે બોલી, મિહિર બેટા, હું એને સમજાવીશ. તું ભરોસો રાખ મારા પર મિહિર. મમ્મી, હું નિત્યાને અનહદ ચાહું છું અને મારા મમ્મી પપ્પા પણ નિત્યાને એક દીકરી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે. હવે એણે સમજવાનું છે અને હું એનાથી અલગ થવા માંગતો નથી. ક્યારેય અનામિકાએ ભારે હૈયે મિહિરને વિદાય આપી. એને લાગતું હતું કે ભૂલ એનાથી થઈ ગઈ હતી. એ જ ભૂલ આજે નિત્યા કરી રહી છે, પણ એને મનોમન એક નિર્ણય કર્યો. નિત્યા ઘરે આવી ગઈ ત્યારબાદ અનામિકાએ મિહિર વિશે કોઈ વાત નિત્યાને ના જણાવી. એક દિવસ સવારમાં મિહિર ઘરે આવ્યો. મિહિરને જોઈને નિત્યા મિહિરનું અપમાન કરવા લાગી. મિહિર કંઈ ના બોલ્યો, બસ ચૂપચાપ બેસી રહ્યો. અનામિકા, નિત્યા, મિહિરને જ મેં જ અહીં બોલાવ્યો છે. નિત્યા, કેમ મારે કોઈ વાત નથી કરવી મિહિર સાથે? મમ્મી, અનામિકા બેટા, મિહિર તને લેવા માટે આવ્યો છે. નિત્યા, મારે એ ઘરમાં ફરી જવું એવું નથી અને આ વાત હું તને જણાવી ચૂકી છું. મમ્મી, તારા કહેવાથી કંઈ ફરક પડતો નથી. તારે આજે મિહિર સાથે તારા સાસરે જવાનું છે. મમ્મી, હું અહીં રહું એ જો તારા પર બોજ હોય તો હું ભાડાના ઘરમાં રહી લઈશ. ત્યાં વર્કિંગ વુમન્સ હોસ્ટેલમાં રહી લઈશ, પણ હું એ ઘરમાં જવાની નથી. નિત્યા, એક વાત સમજી લે, આજે તારે તારા સાસરે તો જવું જ પડશે. હું ક્યાંય નહીં જાઉં. મમ્મી, તું પણ એ જ ભૂલ કરી રહી છે જે ભૂલ મેં કરી હતી અને જેની સજા અત્યારે હું ભોગવી રહી છું. આટલું બોલીને અનામિકા રડવા લાગે છે. નિત્યા અને મિહિર વિચારે છે કે મમ્મી કઈ ભૂલ કરી છે અને તે કઈ સજા ભોગવી રહ્યા છે. અનામિકાની આ વાત સાંભળીને નિત્યા અને મિહિર વિચારમાં પડી જાય છે. મમ્મીએ એવી કઈ ભૂલ કરી છે જેની સજા તેઓ આજે ભોગવી રહ્યા છે? અનામિકા એના અતીતના પાનાઓ આજે મિહિર અને નિત્યા સમક્ષ ખોલે છે. નિત્યા, તું જાણે છે કે મેં તારો ઉછેર એકલા હાથે કર્યો છે અને મેં તને એમ જણાવ્યું હતું કે તારા પપ્પાનું
તું નાની હતી ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. પણ એ વાત ખોટી છે. તારા પપ્પા હજી જીવે છે. મેં એમનાથી છૂટાછેડા લીધા હતા. નિત્યા અને મિહિર આશ્ચર્યમાં પડી જાય છે. નિત્યા પણ મમ્મી તારે છૂટા પડવાની શું જરૂર હતી? નિત્યા, મને એ વાતનો ડર હતો તને ખોઈ દેવાનો. હું નહોતી ઈચ્છતી કે તું ક્યારેય તારા પપ્પાને મળવાની યા એમની પાસે જવાની જીદ કરે. એ માટે હું તારાથી આ વાત છુપાવતી હતી. નિત્યા, પણ મમ્મી એ પપ્પાથી ડિવોર્સ કેમ લીધા? અને ડિવોર્સ પછી પણ પપ્પા કેમ મને યા તને મળવા ના આવ્યા? શું લગ્ન તમારી મરજીથી ના થયા હતા? શું પપ્પા તમને પસંદ ના કરતા હતા? અનામિકા, એવું કંઈ ના હતું. તારા પપ્પાને મારે લવ મેરેજ હતા અને તે એક ખૂબ જ સારા વ્યક્તિ હતા. નિત્યા, મમ્મી આ ગોળ ગોળ વાતોમાં મને કાંઈ સમજાતું નથી. આ આખરે જો પપ્પા એક સારા વ્યક્તિ હતા તો તે ડિવોર્સ કેમ લીધા? મને પૂરી વાત જણાવ. હા બેટા, આજે તારે તને સચ્ચાઈ કહી જ દેવી છે. તો સાંભળ, હું એક શ્રીમંત પરિવારની 2 ભાઈઓની એકને એક બહેન છું. એ વાત તો તું જાણે જ છે. પાણી માંગો તો દૂધ હાજર થાય. એ પરિસ્થિતિમાં મારું બાળપણ વીત્યું. મારા પપ્પાએ શહેરના નામાંકિત ઉદ્યોગપતિ હતા, એટલે પૈસે ટકે તો એકદમ સુખી. ઉપરથી હું એકને એક દીકરી, એટલે અતિશય વહાલી. મને યાદ છે ત્યાં સુધી મારા પપ્પા મને ક્યારેય કોઈ વાત માટે ના નહોતા કહેતા. કોઈ દિવસ મારા પર ગુસ્સો પણ કર્યો ના હતો. મારા બંને ભાઈઓ મારાથી મોટા, એ પણ મને ખૂબ વાલથી રાખતા. મમ્મી પપ્પા ભાઈઓને કોઈ વાત માટે ખીજવાતા યા ગુસ્સો કરતા પણ મારા પર ક્યારેય નહીં. બસ મમ્મી પપ્પા અને ભાઈઓના લાડકોથી હું સ્વચ્છંદી અને દંભી બની ગઈ હતી. મારા ઘરમાં મારી બધી જ વાત માનવામાં આવતી. પૈસાની કમી ક્યારેય ના હતી, તેથી હું ગમે તેમ પૈસા પણ વાપરતી. મારા કપડાં યા મારી સ્કૂલ બેગ કે પછી કોઈ પણ જ્વેલરી બધા કરતાં કંઈક અલગ જ હોય એ રીતે જ હું ખરીદી કરતી. મારા આવા શોખના લીધે સ્કૂલ યા કોલેજમાં પણ હું વધુ લોકો સાથે હળતી મળતી નહીં. મને મારા લેવલના લોકો સાથે જ મિત્રતા કરવી ગમતી અને તેના પરિણામે મારી સાથે જે મિત્રો હતા તે ફક્ત મારી ખુશામત કરનાર અને મારા પૈસે લીલા લેર કરનાર હતા. મારી ખુશામત અને મારા વખાણ કરનાર જ મારા મિત્રો બનતા હતા અને એવા મિત્રો હું પૈસા પણ ઉડાવી દેતી. મારા આટલા અવગુણો હતા પણ હું ઘણું ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. એક રીતે તો મને હરીફાઈ ગમતી, પણ મારાથી કોઈ આગળ ન આવી જાય એ વાતનું હું ખાસ ધ્યાન રાખતી. સ્કૂલમાં યા કોલેજના હોશિયાર સ્ટુડન્ટ સાથે હું ભાગ્યે જ વાત કરતી. અભિમાન વ્યક્તિને એક ડર સાથે જીવતા શીખવાડી દે છે. ઘરનો મોભો અને સંપત્તિના લીધે વધુ મિલનસાર હું ના થઈ શકી. પપ્પા મને સમયનો અભાવ હોય છતાં દરરોજ સ્કૂલે મૂકવા આવતા. આ નિત્યક્રમ હતો. સ્કૂલમાં પહેલી બેન્ચ પર જ બેસતી અને હોશિયાર હોવાથી દરેક શિક્ષકો મને માન આપતા. મારું સ્વપ્ન હતું, હું ટીચર બનવા માંગતી હતી અને એ માટે બાધારૂપ કોઈ ના હતું. 12મા ધોરણમાં હું જિલ્લામાં અવર નંબર પાસ થઈ. પપ્પા મારી દરેક સફળતામાં ખુશ હતા અને તેમણે એક પાર્ટી પણ આપી હતી. મેં હવે કોલેજ જવાની શરૂઆત કરી. કોલેજમાં આવતા મારું રૂપ ઓળખીલી ઉઠ્યું, પણ મને પ્રેમ કરવામાં કોઈ રસ ના હતો. પણ લોકોને વાહવાહી મેળવવાની મારી આદત અને મજબૂર કરી દીધી. નવી નવી ફેશન અપનાવવા માટે હું ફ્રેન્ડ તો બધાને બનાવતી જ ના હતી, પણ એક અનેરો આનંદ યુવાનીના દિવસોમાં થતો કે લોકો મારી ખૂબસૂરતીના દીવાના છે. કેટલાય છોકરાઓના પ્રપોઝને મેં ઠુકરાવ્યા હતા. એક જાતનો દંભ હતો મારામાં, હું કઈ છું એ વાતનો કોલેજમાં મોજ શોખ કરતા મારા માટે ઇમ્પોર્ટેન્ટ હતું. મારું સ્વપ્ન જે મને આવા લોકો અને ખરાબ સોબતથી દૂર રાખતું. કોલેજમાં પણ મારો અભ્યાસ શ્રેષ્ઠ હતો અને તેના લીધે પ્રોફેસર લોકોમાં પણ હું માનીતી બની ગઈ. અમારા પહેલા વર્ષનું રિઝલ્ટ આવ્યું. પર્સેન્ટેજ તો સારા હતા, પણ હું બીજા નંબરે પાસ થઈ. સ્કૂલમાં કોઈ વાર પણ બીજો નંબર ના આવતો, પહેલો નંબર પર મારો જ હક હોય. તે આ વાત હું પચાવી ના શકી. મારા માટે આ વાત અસહ્ય બની ગઈ. હું ઈર્ષ્યા અને બદલાની ભાવનાથી પીડાવા લાગી. પણ મારે એ જાણવું જરૂરી હતું કે આખરે પહેલા નંબરે પાસ કોણ થયું. આમ તો હું કોલેજમાં વધુ વાત ના કરતી, પણ એ વ્યક્તિ તેને શોધવા માટે મેં એના વિશે માહિતી ભેગી કરવા બીજા ક્લાસના સ્ટુડન્ટ સાથે વાત કરી. પહેલા નંબરે પાસ થનાર કોઈ છોકરો હતો અને તે બીજા ક્લાસમાં ભણતો હતો. ગામડાનો હોવાથી અહીં હોસ્ટેલમાં રહેતો હતો. વધુ તો કંઈ જાણકારી ના મળી. નામ હતું અનિમેશ. મેં એના પર નજર રાખવાની શરૂઆત કરી.
મારા એક ઉત્સુકતા હતી કે આખરે કોણ હતો એ જેણે મારું સ્થાન છીનવી લીધું, પણ એને જોયા બાદ તો મને કંઈ ખાસ ના લાગ્યું. સાવ સામાન્ય દેખાવ, વાળ વાંક કળિયા, રંગે થોડો ભીનો, વાન ફેશનનો કડકો, પણ ખબર ના હોય એમ સાદા પેન્ટ શર્ટ, પગમાં સામાન્ય ચપ્પલ. એને જોઈને મને હસવું આવી જતું, પણ મારો અહમ ગવાતો. એને જોઈને એનો સ્વભાવ ખૂબ જ શાંત હતો. બધા સાથે પ્રેમથી એ વાત કરતો, પણ મારા તરફ એકવાર પણ નજર ઊંચી કરીને ના જોતો. મને તો આમાં મારું અપમાન જ લાગતું. મારા પર મોટા ભાગના છોકરા ફિદા હતા અને એક એ હતો જે મને જોતા સુધા નહીં. મેં મનમાં નક્કી કરી લીધું કે આ વખતનો નંબર તો હું જ લઈશ. મેં એક્સ્ટ્રા ક્લાસ જોઈન કર્યા. એ જાતની હરીફાઈ કે કોલ્ડ વોર ચાલી રહી હતી મારી અને એની વચ્ચે. એ કોઈ એક્સ્ટ્રા ક્લાસીસમાં પણ જતો ના હતો, બસ ક્લાસમાં જ પૂરતું ધ્યાન આપતો. એક જાણે પ્રથમ નંબર જ મારા જીવનનો એકમાત્ર ધ્યેય હોય એ રીતે મહેનત કરવા લાગી. આખો દિવસ રાત બસ વાંચન જ કર્યા કરતી. બીમાર પડી તો પણ મહેનત કરવા માટે પાછળ ના હટી, પણ પરિણામ મારા ધાર્યા કરતા વિરુદ્ધ જ આવ્યું. સતત બીજા વર્ષે પણ નંબર અને મેસેજ લઈ ગયો. મારી સહન શક્તિ જાણે પૂરી થઈ ગઈ હતી. મારા પરિવારમાં વધુ સુધારો થયો હતો. નંબર 1 તો અનિમેષ જ લઈ ગયો. હું ખૂબ જ રડી, પણ શું ફાયદો? પપ્પા ખૂબ જ સમજદાર, ભોળા અને શાંત વ્યક્તિ હતા. મને વારંવાર સમજાવતા કે હું શા માટે આવી હરીફાઈમાં ધ્યાન આપું, પણ મને મારું અપમાન જ લાગતું કે હું બીજા નંબરે પાસ થઈ. મેં હવે મનમાં એક જ નિર્ણય લઈ લીધો હતો કે આ વર્ષે ગમે તે થાય પણ હું જ નંબર 1 રહીશ. ભલે મારે જે કરવું પડે તે મારા મનમાં જ ચાલી રહ્યું હતું. એ ફક્ત હું જ જાણતી હતી. ત્રીજા વર્ષની શરૂઆત થઈ. બધા નવી ઉર્જાથી છેલ્લા વર્ષમાં ભણવા માટે તૈયાર હતા. મારે તો આ વર્ષમાં મારું ખોવાયેલું સન્માન મેળવવું હતું. તો બસ હું મારા એ જ મનસૂબાને પાર કરવા માટે કામે લાગી ગઈ અને મેં એક વ્યક્તિ સાથે મારા આ સફરના સાથી બનવા માટે દોસ્તીનો હાથ લંબાવ્યો અને અહમ ગવાતા એ બદલો લેવાની જ્વાળામાં કોઈ વ્યક્તિ સાથે દોસ્તીનો હાથ લંબાવે છે. નિત્યા તો એની મમ્મીના આ રૂપને જોઈને દંગ રહી ગઈ. એ એની મમ્મીની વાતને વચ્ચે કાપીને બોલી, નિત્યા, મમ્મી કોણ હતું એ વ્યક્તિ? અનામિકા. અનિમેષ. નિત્યા, હે અનિમેષ, પણ મમ્મી તારો તો એ હરીફ હતો, છતાં તે એની સાથે દોસ્તીનો હાથ કેમ લંબાવ્યો? કારણ કે હું અનિમેષની દોસ્ત બનીને એને મારાથી પાછળ પાડવા માંગતી હતી. જે મજા સાથે રહીને બદલો લેવામાં છે એ મજા પાછળિયા દૂર રહીને નુકસાન કરવામાં નથી. નિત્યા, પણ મમ્મી, જે વ્યક્તિએ તારું કંઈ જ નુકસાન ના કર્યું હતું તેની સાથે દોસ્તી કરીને એની સાથે શું બદલો પૂરો કરવાની તું? અનામિકા, પણ ત્યારે મને મારા આત્મસન્માનની ચિંતા હતી જે અનિમેષના લીધે ગવાયું હતું. નિત્યા, તો શું અનિમેષ તારી દોસ્તીનો સ્વીકાર કર્યો? અનામિકા, હું ત્રીજા વર્ષે પહેલા જ દિવસે અનિમેષ એના દોસ્ત સાથે જ્યાં કેન્ટીનમાં બેસતો હું ત્યાં ગઈ. મેં એની સામે દોસ્તીનો હાથ લંબાવ્યો. પહેલા તો એ મને એની પાસે જોઈને આશ્ચર્યમાં પડી ગયો, પણ એ ભોળા દિલનો વ્યક્તિ, એણે મારી દોસ્તીનો સ્વીકાર થોડા ખચકાટ સાથે કર્યો. હું હવે અનિમેષ અને એના મિત્રો સાથે જ રહેતી. એના મિત્રો તો બધા જ બની જતા, પણ ખાસ મિત્રો હતા સ્મિત અને સ્મિતા. મારો ક્લાસ અનિમેષનો ક્લાસ અલગ અલગ હતા, પણ બ્રેક ટાઈમમાં હું અને અનિમેષ અને તેના મિત્રો સાથે જ રહેતી. મેં જ્યારથી અનિમેષ સાથે રહેવાનું શરૂ કર્યું તેથી મારા જે ખુશામતખોર મિત્રોથી દૂર રહેવા લાગી. અનિમેષને મેં પહેલા બાહ્ય દેખાવ પરથી જ એનું મૂલ્યાંકન કર્યું હતું, પણ મારી ધારણા ખોટી હતી. અનિમેષનો બાહ્ય દેખાવ ભલે સુંદર ના હતો, પણ એનું અંતર્મન, એનું હૃદય ખૂબ જ સુંદર હતું. એનો વિવેકી સ્વભાવ, કોઈના પર ચહેરા પર હાસ્ય લાવી શકનાર, હંમેશા બીજાની મદદનું બનવાની આદત, કોઈના પણ પ્રત્યે વેરઝેર યા બદલાની લેશ માત્ર ભાવના ના હોવી અને બધાને પોતાના જ હરીફ નહીં પણ મિત્ર જ માનવાની એની અદા પર કોઈ પણ લગાવ રાખતી થઈ જાય એમ હતું. હું જ્યારે અનિમેષની સાથે હોઉં ત્યારે મને કોઈ બીજી દુનિયામાં હોઉં એવો જ અનુભવ થતો. જ્યારે હું એકલી વિચારતી કે શું હું સાચું કરી રહી છું, એ વ્યક્તિ એટલી તો મોટું કયું નુકસાન મારું કર્યું હતું કે હું એની સાથે આ દોસ્તીના સ્વાંગમાં એની સાથે શા માટે છેતરપિંડી કરી રહી હતી. જ્યારે એ જાણશે કે મને એની સાથે દોસ્તી કરવી એ ફક્ત એને પાછળ પાડવા માટેનો જ એક રસ્તો હતો, તો શું વીતશે એની ઉપર? એ મને માફ કરશે? આ બધા સવાલોથી મારું મન વિચલિત થઈ ઉઠતું.
પણ બીજે ક્ષણે જ્યારે બધાના મુખે એના વખાણ સાંભળતી તરત જ દ્વેષનો ભાવ જાગી જતો અને ફરી હું એને કઈ રીતે પાછળ પાડી શકું એ ફેતરામાં લાગતી જતી. અનિમેષ જ્યારે પણ ફ્રી લેક્ચર હોય ત્યારે બધાને જે જે સબ્જેક્ટ ટફ લાગતા તે એ બધાને સમજાવતો. હું પણ મને જે કંઈ ટોપિક ના સમજાતો એ એને પૂછતી અને એ એટલા સરળ અંદાજમાં મને એ ટોપિક સમજાવી દેતો. એની સાથે સાથે ભણતી હોવાથી મેં ટ્યુશન ક્લાસીસ જવાનું પણ બંધ કરી દીધું અને અનિમેષ જે મેથડ સમજાવતો એ જ રીતે હું પણ કરતી. હવે અમારા 4નું ગ્રુપ બની ગયું હતું. હું, અનિમેષ, સ્મિત અને સ્મિતા. અમે ચારે હંમેશા સાથે જ રહેતા. અનિમેષ અને સ્મિત બંને બાળપણના નજીકના જ કામના વતની હતા. અનિમેષ રજાઓના એના ઘરે જતો ત્યારે એ મારા સ્પેશિયલ એના મમ્મીના હાથની બનાવેલી સુખડી અચૂક લાવતો, કારણ કે મેં જ એને એકવાર કહ્યું હતું કે મને સુખડી ખૂબ જ ભાવે છે. મારી મમ્મીને પણ મારા ટ્યુશન ક્લાસના જવાનું કારણ સમજાતું ન હતું. એ મને પૂછતી પણ હું એનો જવાબ ના આપતી. અનિમેષનો સંગાત હવે મને ગમવા લાગ્યો હતો. હું ઘરે આવીને પણ ખૂબ જ મહેનત કરતી જેથી હું અનિમેષ કરતાં આગળ વધી શકું. અનિમેષ સાથેની મિત્રતાને લીધે હું મારા પહેલાના મિત્રોથી દૂર થતી ગઈ. કોલેજનું આ છેલ્લું વર્ષ હોવાથી અમે બધા કોલેજની બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા. ધીમે ધીમે અમારું વર્ષ અંતમાં પહોંચી ગયું. હવે થોડા દિવસોમાં એક્ઝામ હોવાથી બધા સ્ટુડન્ટ લાઇબ્રેરીમાં વધુ સમય વાંચન માટે વિતાવવા. હું અને સ્મિત અને સ્મિતા પણ મોટે ભાગે લાઇબ્રેરીમાં જ વાંચતા. એક દિવસ અમે ચારેય લાઇબ્રેરીમાં વાંચી રહ્યા હતા. સાંજ પડવા લાગી અને બધા સ્ટુડન્ટ લાઇબ્રેરીમાં પણ બંધ કરવાનો સમય થયો હોવાથી પોતાના ઘરે અથવા હોસ્ટેલ જવા લાગ્યા. અનિમેષ અને સ્મિત પણ હોસ્ટેલ જવા તૈયાર થયા અને એમની સાથે સ્મિતા પણ ઘરે જવા તૈયાર થઈ. મારે થોડું જ વાંચવાનું બાકી હોવાથી એ ત્રણેયને જવા માટે કહ્યું. એ ત્રણેયના જતા રહ્યા બાદ હું ફટાફટ મારું બાકીની બુક વાંચવા લાગી. મારું વાંચન ચાલુ હતું ત્યાં જ કોલેજના ફર્સ્ટ યરની સાથે જ ભણતી મારી એક મિત્ર કોમલ મારી પાસે આવી. કોમલે મારા પહેલા ખુશામતખોર દોસ્તમાંની એક હતી, પણ હવે હું અનિમેષ સાથે રહેતી હોવાથી કોમલ સાથેનો વ્યવહાર ઓછો થઈ ગયો હતો. કોમલ: અરે, અને તું તો અમને લોકોને સાવ ભૂલી જ ગઈ યાર. અનામિકા: ના, એવું કંઈ પણ નથી. યાદ છે જો બધા. કોમલ: કંઈ યાદ નથી રાખતી તું અમને. અને હવે તો તે આખું ગ્રુપ જ બદલી નાખ્યું ને કંઈ. અનામિકા: અરે કોમલ, એવું કંઈ નથી. કોમલ: ખોટું ના બોલ. હવે તું પહેલા અનિમેષ અને એના પહેલા ગામડિયાઓ સાથે રહે છે તો તારા લેવલને તો વિચાર કર. ક્યાં તારા બિઝનેસમેન ફાધરને એક ને એક છોકરી અને ક્યાં પહેલા ગામડિયા. શું મળે છે તને આવા લોકો સાથે દોસ્તી રાખવાથી? અનામિકા આછો સ્મિત લેતા બોલી: બિઝનેસમેનની દીકરી છું કોમલ. પોતાના ફાયદા વગર હું કંઈ પણ ના કરું. કોમલ આશ્ચર્ય સાથે બોલી: તો આવા ગામડિયા સાથે દોસ્તીમાં તારો શું ફાયદો? ભલા અનામિકા આટલા વર્ષો સુધી ફર્સ્ટ રેન્ક સાથે જ પાસ થઈ, પણ કોલેજના છેલ્લા 2 વર્ષથી આ ગામડિયા અનિમેષના લીધે જ મારો સેકન્ડ નંબર આવ્યો. બસ હવે મારે એની સાથે રહીને જ એને પાછળ પાડવાનો છે. એના જ શીખવેલા લેસન એને જ ભણાવવા માંગુ છું. મારા અપમાનનો બદલો એને પાછળ પાડીને હું લેવા માંગુ છું, એ પણ એની સાથે રહીને. કોમલ: અરે વાહ, એ હોય ના બાત. બાકી મને તો એમ જ લાગ્યું હતું કે તું હવે બદલાઈ ગઈ છો. અનામિકા: ના, હું કંઈ બદલાઈ નથી. મને આવા ગામડીઓ સાથે દોસ્તીનો કોઈ શોખ નથી. બસ એકવાર એક્ઝામ પતવા દે. જો મારો ફર્સ્ટ રેન્ક આવ્યો ને તો એ અનિમેષને એની હેસિયત બતાવી દઈશ. બસ એના માટે જ તારા અને બીજા બધા મિત્રોથી દૂર છું. કોમલ: વાંધો નહીં, તો તારા ગોલ પર ફોકસ કર. અમે ક્યાં જતા રહેવાના. એક્ઝામ માટે ગુડ લક ડિયર. આટલું બોલીને કોમલ એના ઘરે જવા માટે તૈયાર થાય છે. જેવી એ પાછળ ફરે તો ત્યાં સ્મિતા ઊભી રહી હતી. સ્મિતાને ત્યાં જોઈને મારો તો હોશકોશ ઉડી ગયા. કોમલ તો મને બાય કહીને નીકળી ગઈ, પણ મને મનમાં એક ત્રાસકો પડ્યો કે સ્મિતાએ મારી અને કોમલની વાત સાંભળી લીધી હશે તો, અને એણે અનિમેષને મારા બદ ઈરાદા વિશે કહી દીધું તો. મેં જેમ તેમ કરીને પોતાની જાતને સ્વસ્થ રાખવા પ્રયત્ન કર્યો અને બોલી: અરે સ્મિતા, તું અહીં અત્યારે? સ્મિતા: કેમ મારાથી અત્યારે ના આવી શકાય? એ સ્મિતાનો આ જવાબ સાંભળીને મને એ વાતની ખાતરી થઈ ગઈ કે એણે મારી અને કોમલની વાત સાંભળી લીધી છે. છતાં હું મારી જાતને સાંભળવા બોલી: અરે આવી જ શકાય ને, પણ તું તો ઘરે જવા રવાના થઈ ગઈ હતી ને, એટલે પૂછ્યું કે કેમ ફરી આવવું પડ્યું.
સ્મિતા મારી એક બુક અહીં ભૂલી ગઈ હતી, બસ એ જ લેવા માટે આવી હતી. સ્મિતા તરત એની બુક લઈને ફટાફટ જતી રહી. મેં એને બાય અને ઓલ ધ બેસ્ટ કહી, પણ એ કોઈ પણ જાતનો જવાબ આપ્યા વગર જતી રહી. સ્મિતાના ગયા બાદ મને વિચાર આવ્યો કે સ્મિતા જો અનિમેષને મારી સચ્ચાઈ કહી દેશે તો મને એક જાતનો ડર સતાવવા લાગ્યો. આ વાર્તા એક ખૂબ જ ગહન અને ભાવનાત્મક વિષયને સ્પર્શે છે. વ્યક્તિગત સ્વતંત્રતા, સંબંધોની જવાબદારી અને પેઢીગત મૂલ્ય વ્યવસ્થાઓ વચ્ચેનો સંઘર્ષ. અનામિકા અને નિત્યાની જીવનગાથા દર્શાવે છે કે કેટલાક નિર્ણયો આપણા સ્વભાવમાં પ્રતિબિંબ રૂપે થાય છે અને ક્યારેક અમે ભૂતકાળમાંથી શીખેલા પાઠ ભવિષ્યમાં સંજોગો પર અસર કરે છે. અનામિકા પોતે એ ભૂલ કરી ચૂકી છે જે હવે નિત્યા કરી રહી છે અને તે ઈચ્છે છે કે એની દીકરી એ ભૂલ ન દોહરાવે. બીજી બાજુ નિત્યા સ્વતંત્ર જીવન જીવવા માંગે છે પણ જવાબદારીનું બોજ ન માણવા દે. અનિમેષ અને અનામિકાની ભૂતકાળની વાત અહીં એક નવો વળાંક ઉમેરે છે જે ઈર્ષા અને પ્રતિસ્પર્ધાની ભાવનાને કેવી રીતે અહમ અને જીવનના નિર્ણયો પર હાવી થઈ જાય છે તે દર્શાવે છે. તો મિત્રો, તમને અમારી આ કહાની કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.